दोस्तों આજના વિડીયોમાં આપણે 10 રૂપિયાના સિક્કા ઉપર વાત કરવાના છીએ। જે પણ લોકો કલેક્શન કરતા હોય તેને ખબર હોવી જોઈએ કે કઈ સાલમાં કેટલી કિંમત છે, કઈ સાલમાં આ સિક્કો આપણે કલેક્શન કરવો જોઈએ, કલેક્શનમાં રાખવો જોઈએ, એ બધી જ માહિતી વિશે ખબર હોવી જોઈએ। તો આજના વિડીયોમાં આપણે એ તમામ વસ્તુ વિશે જાણીશું, બધી જ માહિતી વિશે જાણીશું। તો દોસ્તો હું છું રામ, સ્વાગત કરું છું તમારું આજના વિડીયોમાં। જય હનુમાનજી दोस्तों। तो पहला दोस्तों આપણે આ જે સિક્કો આવે છે ક્રોસિંગ છાપ છે, 10 રૂપિયાના સિક્કા ઉપર ક્રોસ ટાઈપની છાપ આવે છે અને 2005, 2006 અને 2007 આ એટલી સાલમાં આ સિક્કો છપાયેલ છે। આ સિક્કો તમે સામે આગળ અને પાછળ બંને બાજુ જોઈ શકો છો। આ ટાઈપમાં આ સિક્કો આવે છે। આ 2005 થી 2007 સુધી છપાયેલ છે। મેટલ આવે છે બીઆઈ મેટલ, નિકલ બ્રોન્ઝ। આનું વજન આવે છે 7.71 ગ્રામની આસપાસ અને સાઇઝની વાત કરીએ તો 27 mm અને શેપ સર્ક્યુલર। તો દોસ્તો આ ત્રણેય સાલ છે 2005, 2006 અને 2007 ત્રણેય સાલમાં એક જ મિનિટમાં છપાયેલ છે નોઈડા। એટલે મિનિટ વિશે કંઈ ધ્યાન નહીં રાખો તો ચાલશે, કારણ કે ત્રણ સાલમાં એક જ મિનિટમાં છપાયેલ છે નોઈડા। તો હવે આ 2005ની સાલમાં કોઈ પાસે હોય તો ખાસ કરીને કલેક્શનમાં રાખવો જ, અને 2007ની સાલમાં આ 2 સાલમાં કલેક્શનમાં રાખવો। આની વાત કરીએ અત્યારે કેટલી કિંમત ચાલી રહી છે, તો દોસ્તો 2005ની સાલમાં સ્કેર કેટેગરીમાં આવે છે અત્યારે અને 250 રૂપિયા કિંમત ચાલી રહી છે। જે સમય જતાં કિંમત કેટલી વધે તેનું કોઈ નક્કી ના હોય, એટલે સમય જતાં આની કિંમત હજારોમાં પણ થઈ શકે। એટલે 2005ની સાલમાં જો કોઈ પાસે હોય આ સિક્કો તો કલેક્શનમાં જરૂરથી રાખવો, આનો ખર્ચ કરવો નહીં। જે જાણતા નથી તેના માટે ખાસ આવા સિક્કાઓનો ખર્ચ કરવો નહીં, કારણ કે એક 10 રૂપિયાની કિંમત તમે 250 રૂપિયા માનો તો આવા 10 રૂપિયાના સિક્કા તમે કલેક્શન વધારેમાં વધારે 100 સિક્કા તમે સાચવી લેશો તો પણ તેની કિંમતનો તમે અંદાજો લગાવી શકો છો। અને દોસ્તો અત્યારે સ્કેર કેટેગરીમાં આવે છે અને હું જે સ્કેર કેટેગરીમાં આવે છે તેને જ કલેક્શન કરવાનું કહું છું, તે જ સાલ અને મિન્ટમાં। ઓકે, કારણ કે 2005ની સાલમાં આ સ્કેર કેટેગરીમાં આવે છે અને સ્કેર કેટેગરીમાં આવે છે તેની કિંમત વધે છે। આગળ વાત કરીએ 2006 તો તેની કોઈ એટલી બધી કિંમત નથી, તે નોર્મલ છે, તેનો તમે ખર્ચ કરી શકો છો તે સાલમાં હોય તો। આગળ 2007, હવે દોસ્તો 2007ની સાલ હોય તો પણ તેનું કલેક્શન રાખવું, કારણ કે 2007ની સાલમાં આ 100 રૂપિયા કિંમત અત્યારે ચાલી રહી છે અને તે પણ સ્કેર કેટેગરીમાં આવે છે। એટલે આ સિક્કો તમે જોયો તે 2005 અને 2007 આ 2 સાલમાં આપણે સાચવવાનો છે આપણા કલેક્શનમાં। અને કિંમત દોસ્તો મેં તમને જે બુકમાં છે તે જ બતાવી છે। અને વાત કરીએ તો હાલના સમયમાં અત્યારે વર્તમાનમાં આની કિંમત તો વધી ગયેલ છે। વાત કરીએ આગળ તો દોસ્તો આ ટાઈપમાં હવે સિક્કો આવે છે। આ સિક્કો તમે જોઈ શકો છો, આગળ અને પાછળ બંને બાજુ નજર નાખી શકો છો। આ ટાઈપમાં 10 રૂપિયાનો સિક્કો જે આવે છે તે 2008 થી 2010, 2008, 2009 અને 2010 આ 3 સાલમાં છપાયેલ છે। મેટલ, આ પણ બીઆઈ મેટલ નિકલ બ્રોન્ઝમાં છપાયેલ છે। વેઇટ એટલે કે વજન આનું છે 7.71 ગ્રામની આસપાસ, જે આપણે આગલા સિક્કામાં છે તે જ સેમ ડિટેલ્સ છે। સાઇઝની વાત કરીએ તો 27 mm અને શેપ સર્ક્યુલર। હવે દોસ્તો આ 2008ની સાલમાં કોમન છે, એટલે તે પણ આપણે ખર્ચ કરી શકીએ છીએ આ સિક્કો હોય તો। 2009ની સાલમાં હોય તો પણ ખર્ચ કરી શકીએ છીએ, અને 2010ની સાલમાં જો કોઈ પાસે હોય તો તેમાં 2 મિનિટમાં આવે છે બોમ્બે અને નોઈડા। બોમ્બે જે ડાયમંડ ટાઈપનું ત્રિકોણ ટાઈપનું નિશાન જોવા મળે છે સાલની નીચે, વર્ષ જે લખેલું આવે છે તેની નીચે, તો તેને બોમ્બે કહેવાય છે। અને નોઈડા આવે છે તે ગોળ ટપકું આવે છે પાણીના બુંદ જેવું, તેને નોઈડા કહેવાય છે। એટલે આપણે 2010ની સાલમાં નોઈડા મિન્ટમાં હોય તો કોમન છે તેનો ખર્ચ કરી નાખવું, પરંતુ જો બોમ્બે મિન્ટમાં હોય તો તે પણ સ્કેર કેટેગરીમાં આવે છે અને તેનું પણ આપણે ખાસ કરીને કલેક્શન કરી લેવું 2010ની સાલમાં બોમ્બે મિન્ટ। ઓકે, એટલે દોસ્તો આવા જે સ્કેર કેટેગરીમાં આવે છે જે સાલમાં, તે સાલમાં આપણે આવા સિક્કાઓનું કલેક્શન રાખવું। આ સિક્કા આપણે સમય જતાં આગળ જતાં સારું એવો ફાયદો આપશે। તો દોસ્તો આજે આપણે આ 2 છાપણીમાં જે સિક્કા આવે છે તેના વિશે વાત કરી છે। જે પણ લોકો મારા સબસ્ક્રાઈબર છે તે કલેક્શન કરે છે, કલેક્શનમાં ધ્યાન આપે છે, તેના માટે આજના આ 2 10 રૂપિયાના સિક્કા વિશે માહિતી
આપી દીધી છે. હવે તમે આ સિક્કાનું કલેક્શન કરો તો તમને ખબર પડશે કે કી સાલ અને ક્યુ મિન્ટ આપણે કલેક્શન કરવું જોઈએ. ઓકે, અને આવનારો વિડીયો તમારે કયા સિક્કા ઉપર જોઈએ છે અથવા તો તમારું કોઈ પ્રશ્ન હોય તો તે પણ કોમેન્ટમાં જણાવી શકો છો. મળીશું આવનારા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.